નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમને નજરઅંદાજ કરે, મન અશાંત હોય ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। લોકો તમને નજરઅંદાજ ત્યારે કરે છે જ્યારે તેમને કોઈ બહેતર મળી જાય છે અથવા તો તેઓ કોઈ બહેતરની શોધમાં હોય છે। એટલું પણ ના બોલો કે લોકો તમારા ચૂપ થવાનો ઇંતજાર કરે, પરંતુ એટલું બોલીને ચૂપ થઈ જાઓ કે લોકો તમને બીજી વાર સાંભળવાનો ઇંતજાર કરે। જો કોઈ તમારી કદર ના કરે તો ખોટું ના માનવું જોઈએ, કારણ કે હકીકતમાં એ માણસ તમારી કિંમતને નથી જાણતા હોતા। કોઈના ઉપર કંઈ પણ કહેતા પહેલાં એ વિચારી લેવું કે એ જ શબ્દ જો તમને કહે તો તમારા પર શું વીતે। મનની શાંતિ જીવનની સૌથી મોટી આપણી કમાઈ હોય છે દોસ્તો। યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે। એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ દોસ્તો। મતભેદ એવી ઉધઈ છે સાહેબ, જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે। ભવ્ય મહેલ હોય કે પછી નાની ઝૂંપડી હોય, ઘર એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે। જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો સાહેબ, કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં, પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ। જરૂર પડે ને જ્યારે જીવનમાં, ત્યારે કોઈ સાથ નથી આપતું, અને આ સુવિચાર નથી, આ જિંદગીની હકીકત છે દોસ્તો। સ્માઇલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે। આ તો જિંદગી છે સાહેબ, બસ હસતા રહો। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો એ ચિંતા કરવા લાગે છે, ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, કોઈએ મારો સાથ ના આપ્યો। પરંતુ મિત્રો, યાદ રાખો કે માણસ ધારે તો એકલો પણ બધું જ કરી શકે છે। એટલા માટે ચિંતા ના કરો। કરોળિયાની જાળ તો દેખાઈ જાય છે, પણ આ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું। એમની પાછળ ભાગવાનું બંધ કરો, જેમને તમારી આગળ પણ બીજા લોકો દેખાતા હોય। અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા। સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં। છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધમાં નહીં દોસ્તો। કાશ મારી લાઈફમાં પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને
ડિલીટ કરી શક્યો હોત. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે એ માણસ જ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ ને એ ઘણું મહત્વનું હોય છે. દોસ્તો, જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો. જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, એને ક્યારેય નથી સમજાવી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેય કોઈને પણ સમજાવવાની કોશિશ ના કરો. દોસ્તો, આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે જિંદગીની આ લડાઈ, કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો ઘણા હોય છે, પરંતુ સાથ આપવાવાળા લોકો એ તો ભાગ્યે જ મળતા હોય છે. સંબંધ એ નથી હોતો જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ જ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે. જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે, કોઈ સંબંધોમાં તમને દગો મળે છે, તો ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે જે માણસ તમને દગો આપે છે ને એ માણસ તમને સમજી નથી શકતા હોતા. એટલા માટે જે માણસ તમને સમજી ન શકે ને એ માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ. જિંદગીમાં શાંતિથી જીવન જીવવા માટે બે રીતો અપનાવી લો. એક, માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા. સંબંધોને સંભાળવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધો નિભાવવા છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર જ નથી ને કોઈ કિંમત જ નથી, એમની માટે સંબંધો કોઈ મહત્વના નથી હોતા. દોસ્તો, આ પણ અજીબ છે ને કે જેને સમય આપો એ માણસ કદર નથી કરતા, અને જેની કદર કરો ને એ માણસ સમજી પણ નથી શકતા હોતા. દોસ્તો, તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે, અથવા તો કોઈ તમારી જિંદગીમાંથી જતું રહે છે. જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે ને, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટતું હોય છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. મિત્રો, કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે.
જ્યારે તમારા ખાસ લોકો તમારાથી દૂર થવા માંડે ને, ત્યારે સમજી લેવું કે એમની જરૂરિયાત હવે તમારાથી ખતમ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે. કેટલાક લોકો જિંદગી હોય છે, તો કેટલાક લોકો જિંદગીમાં હોય છે. કેટલાક લોકોથી જિંદગી હોય છે, તો કેટલાક લોકો હોય છે ને તો જિંદગી હોય છે. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે, જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. આજકાલ તમે જોયું હશે કે જે માણસ પોતાના કરતા બીજા લોકોની વધારે ચિંતા કરતો હોય છે ને, એ જ માણસની ચિંતા કરવાવાળું કોઈ નથી હોતું. એ જ માણસ હંમેશા જીવનમાં એકલો પડી જતો હોય છે. ખરાબ સમયનો પણ એક ફાયદો જરૂર હોય છે મિત્રો, કે બધા જ સંબંધોની ખબર પડી જાય છે કોણ આપણું છે અને કોણ પરાયું છે, એની જાણ થઈ જાય છે. ફક્ત દેખાવા માટે સારું હોવું એ ખરાબથી પણ ખરાબ હોય છે. જ્યારે પોતાનાથી દોસ્તી થઈ, ત્યારે ખબર પડી કે પોતાનાથી સારું મને બીજું કોઈ નથી જાણી શકતું. એકલા જ પસાર કરવી પડે છે જિંદગીની કેટલીક સફર, કારણ કે દરેક સફરમાં હમસફર સાથે નથી હોતા. જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જ જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા હોય છે. સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, જરૂરતથી થાય એ નહીં. અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે એ લોકો નફરત કરવાને લાયક પણ નથી રહેતા. સમયની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈક મોહબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે ને દોસ્તો, એ કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું ક્યારેક ક્યાં જતા રહીશું. એટલા માટે અત્યારે જે પળો છે તેમાં મન ભરીને જીવી લો, કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય ને, તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે,
પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે. આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ વ્યક્તિ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે તેના દિવસો નથી બોલતા ને, ત્યારે માણસ લાખ ગણું પણ કેમ ન બોલે, તેમ છતાં તેનું કોઈ પણ નથી સાંભળતું. ચહેરો ભલે સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાયા કરે છે, પરંતુ શબ્દો એ તો જીવનભર યાદ રહે છે. જેને દર્દ થાય છે ને, એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે. જેને દર્દની ખબર જ ના હોય ને, એ બીજા વ્યક્તિના દર્દને શું સમજી શકે. કેટલાક લોકો ખાસ હતા જીવનમાં, એ આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા પણ નહીં. લોકોને ત્યારે જ ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું છે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી દોસ્તો. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો, અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા, અને જીવનમાં બીજી વાર મોકો પણ નથી આપતા. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ને, ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. પોતાને દુઃખી બનાવી લો કે પોતાને મજબૂત બનાવી લો, બંનેમાં સરખી જ મહેનત લાગે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે દોસ્તો. જેને સાચું બોલવાની આદત હોય છે ને, સૌથી વધારે નફરત એને જ કરતા હોય છે આજકાલના આ લોકો. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે દોસ્તો, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી, એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો, તેમ છતાં તે કદર નથી કરતા. પોતાના મનનું પુસ્તક તમે એવા વ્યક્તિ પાસે જ ખોલજો જે માણસ એને વાંચ્યા પછી સમજી શકે. જીવનમાં ભૂલા પડવાનો પણ ફાયદો જરૂર છે,
કારણ કે નવા માર્ગનો પરિચય થાય છે, અજાણ્યાનો સંગ થાય છે અને જાણીતાની પરખ થાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.